જ્યારે કોઈ પણ વ્યક્તિની ઘટનાઓ વધતી જતી હોય છે, એના શાસનની અંદર કોઈ પણ વ્યક્તિઓ જીવવાને માટે સંઘર્ષ કરવો પડતો હોય છે. સામાન્ય અને મધ્યમ વર્ગના વ્યક્તિઓની જમીન, જાયદાદ, મિલકત ને ધંધો સલામત નથી. આવા સ્તર જ્યારે ચાલી રહ્યા છે ત્યારે એનો સામનો મજબૂતાઈથી પણ થવો જોઈએ. તમે જે વાત કરી કે ટાર્ગેટેડ વસ્તુઓ ચાલી રહી છે, તો એ ખુલ્લી છે. આજે લોકો જોઈ શકે છે કે ત્યાં ટાર્ગેટેડ વસ્તુઓ ચાલી રહી છે. અને આજે 1.25 લાખથી પણ વધારે વસ્તી ધરાવતા સમાજની અંદર પ્રતિનિધિત્વ નથી ઊભું થઈ શકતું. ત્યાં ડરનો માહોલ છે, ત્યાં ભયની વ્યાખ્યા થઈ ગઈ છે, ત્યાં લોકો બહાર નથી નીકળી શકતા. એના માટે આ લડાઈ લડવી પડે છે. વિનુભાઈ સિંગાળાની પ્રતિમા સ્થાપનનો પણ એ જ હેતુ છે કે એમની જેમ જોમ જુસ્સો જાળવવો જોઈએ, એમની જેમ એકાત્મતા રીતે જાળવવું જોઈએ, દરેક લોકોએ સાથે આવવું જોઈએ. વિનુભાઈ સિંગાળાની જે વાતો અને સ્લોગન હતા, એ વાતો અને સ્લોગનોને સાર્થક કરી અને ત્યાંના સમાજે ખૂબ મજબૂતાઈથી ઊભું થવું.